નમસ્કાર મિત્રો, સ્વાદ સંહિતામાં આપનું સ્વાગત છે। આજે અમે એક હેલ્ધી વેજીટેબલ રાઈસની રેસીપી શેર કરીશું। પરંતુ જો તમને અમારા વિડીયો સારા લાગતા હોય તો આપના ફ્રેન્ડ સર્કલમાં શેર કરશો અને આપ અમારી ચેનલ ફર્સ્ટ ટાઈમ જોતા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। કેમ છો મિત્રો? આજે ફરી વાડી આવી પહોંચ્યા છીએ। એઝ યુઝ્યુઅલ સવારે વહેલા નીકળતા હોવાથી થોડો નાસ્તો કરીને પછી જ કામની શરૂઆત કરીએ। આપણે ચૂલો સળગાવી લઈશું અને મકાઈને છોતરા સાથે શેકી લઈશું। મકાઈને છોતરા સાથે શેકવાથી મકાઈની પોતાની ફ્લેવર અકબંધ રહે છે અને ન્યુટ્રિશન લોસ પણ ઓછો થાય છે। આપ આ જ રીતે ગેસ પર પણ શેકી શકો છો। આ રાઈસ માટે આપણે બ્રોકોલી, ફ્લાવર, બટાકા, ટામેટા, કેપ્સિકમ ત્રણેય કલરના હોય તો સરસ, લીલા વટાણા, ગાજર અને લસણ લઈશું। આ રાઈસમાં આપની ઈચ્છા મુજબ કોઈ શાકભાજી ઉમેરી કે કાઢી શકો છો। જો આપ લસણ ના ખાતા હોય તો લસણ વગર પણ બનાવી શકો છો। બકરી આલો ખાય પાલો ખાય મીન્સ કે જાત જાતના ઝાડના પાન જ ખાય, જેથી તેનું દૂધ ખૂબ પૌષ્ટિક હોય છે। બધા શાકભાજી અમે ધોઈ લીધેલા છે। હવે આપણે એને કટિંગ કરી લઈશું। અત્યારના યુગમાં આપણા દૈનિક ખોરાકમાં 60% વિવિધ કલરના શાકભાજી તથા ફળો અને 40% અનાજ અને કઠોળ હોવું જરૂરી છે। બ્રોકોલી એક હેલ્ધી વેજીટેબલ છે। બ્રોકોલી કેન્સર સામે લડે છે, શરીરને ડિટોક્સિફાઈ કરે છે, પેટ સાફ રાખે છે, હાડકાં પણ મજબૂત કરે છે, કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને ઇમ્યુનિટી વધારે છે। બટાકાને આપણે આવા શેપમાં કાપીશું અને આજુબાજુમાંથી નીકળેલું કટિંગ આપણે ફેંકી નહીં દેતા, બીજી શાકભાજીમાં વાપરી લઈશું। મિત્રો, આ સ્વીટકોર્ન મકાઈ લીધી છે। આમાં દેશી મકાઈ વાપરવી હોય તો થોડી કુમળી મકાઈ લેવી। ટામેટાનો વચ્ચેનો ભાગ કાઢી નાખીશું। સૂકા મસાલા શેકી લઈશું, જેમાં 2 તજના ટુકડા, 6 થી 7 લવિંગ, 1 એલચો અને 1 બાદિયા લઈશું। શેકાય એટલે એલચાના દાણા કાઢી અધકચરું કૂટી લઈશું। આ રીતે કૂટેલા મસાલા તાજા વાપરવાથી કોઈ પણ વાનગી ખૂબ સ્વાદિષ્ટ બને છે। ભાત માટે 2 ચમચી ઘીમાં કૂટેલા મસાલા ઉમેરીશું। મસાલા શેકાય
એટલે તરત ચોખા ઉમેરી શેકી લઈશું. ચોખા શેકાશે એટલે થોડા સફેદ દેખાશે ત્યારે એમાં પાણી ઉમેરીશું. પાણી જરૂરિયાત પ્રમાણે થોડું થોડું ઉમેરતા રહીશું. સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. ચોખા બાસમતી અથવા કૃષ્ણ કમોદ હોય તો મજા પડી જાય, બાકી સાદા ચોખાથી પણ બનાવી શકાય. રાયડો ઇન્ટરક્રોપ તરીકે વાવવામાં આવે તો જીવાત કંટ્રોલ કરવામાં થોડા અંશે મદદરૂપ થાય છે. થોડી થોડી વારે હલાવતા રહીશું. આપણા રાઈસ તૈયાર થઈ ગયા છે. એને નીચે ઉતારી લઈશું. હવે આપણે બધા શાકને 2 ચમચી ઓલિવ ઓઇલમાં સાતળી લઈશું. સૌથી પહેલાં લસણ ઉમેરીશું. સાથે બટાકાની ચિપ્સ ઉમેરીશું. થોડું શેકાવા દઈશું. ઓલિવ ઓઇલ, રાયડાનું તેલ એટલે કે સરસવનું તેલ અને મગફળીનું શુદ્ધ ઘાણીનું તેલ ત્રણેયમાં ગુડ ફેટી એસિડ રહેલા હોય છે, જે કોલેસ્ટેરોલને બેલેન્સ કરે છે. બટાકા થોડા શેકાય એટલે એમાં વટાણા ઉમેરીશું. આ રેસીપીમાં ઓલિવ ઓઇલ એક જુદા પ્રકારની ફ્લેવર આપે છે. બે ચમચી જેટલું પાણી ઉમેરી ઢાંકી દઈશું. થોડું શેકાયા બાદ કટિંગ કરેલા 3 કલરના કેપ્સિકમ ઉમેરીશું અને શેકાવા દઈશું. આપણે ફરીથી 2 ચમચી પાણી ઉમેરીશું, જેથી શાકભાજીનું મોઇસ્ચર ઓછું ના થાય, જેનાથી શાકભાજીનો કલર પણ બદલાશે નહીં. થોડી વાર પછી બ્રોકોલી, ફ્લાવર અને ગાજર ઉમેરીશું. સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. થોડું શેકાયા બાદ ટામેટાં અને મકાઈના દાણા ઉમેરીશું. શાક તૈયાર થઈ ગયું છે. હવે ભાતમાં મિક્સ કરી લઈએ. મિક્સ કરતા પહેલાં શાક ઉપર 1 ચમચી સોયા સોસ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. આજે અમે એપલ વિનેગર લાવવાનું ભૂલી ગયા છે, પરંતુ તમે 1 ચમચી એપલ વિનેગર પણ ઉમેરજો. આપણો સ્વાદિષ્ટ અને હેલ્ધી વેજીટેબલ રાઈસ તૈયાર છે. રાયના ખેતરોમાં જ્યારે ફૂલ બેસે છે ત્યારે ધરતીને પીઠી ચોળી હોય એમ પીળી પીળી થઈ જાય છે. એવા ખેતરો પાસે ઘડીક ઊભા રહીએ તો પીળા રંગનો નેચર હેપી, એનર્જેટિક અને તેજસ્વી હોય છે. ભગવાન કૃષ્ણ એટલે તો પીળા પીતાંબર પહેરતા હતા. ખાસ મહેમાનો માટે રોટલી બની રહી છે અને ગરમ ગરમ ઘી ચોપડીને પીરસાઈ રહી છે. લેટ આવેલા મહેમાનોએ થોડી રાહ જોવી પડશે.
મિત્રો, ખૂબ જ ટેસ્ટી રાઈસ છે. બાદિયા, તજ, લવિંગ અને એલચો આ સિવાય કોઈ મસાલા, મરચું કે હળદર વગર બનતી એક યુનિક રેસીપી છે. વાડીએ નવા રોપેલા પ્લાન્ટને પાણી દઈશું, બોર અને લીંબુ તોડીશું. આ જિંગલ બેલ જેવી લાગતી એક જાતની ઇન્ડિયન બેરી છે, જેને અમે પોપટા કહેતા અને એમાંથી નીકળતું ખાટું ફળ ખાતા. આ કૂવાનું પાણી પીવાથી કંઈક પીધું હોય એવો અહેસાસ થાય છે. બાકી આરોનું પાણી સ્વાદમાં ભલે મીઠું લાગે, પરંતુ 250થી ઓછા TDSનું પાણી પીવાથી રોગોને નોતરું આપવા સમાન છે.